30 વર્ષ પછી શનિએ બનાવ્યો દુર્લભ રાજયોગ 2025 સુધીમાં 7 રાશિના જાતકોનો સુવર્ણ સમય આવશે. તમને માલામાલ થતાં કોઈ પણ રોકી શકશે નહીં. કર્મફળદાતા શનિને સૌથી ધીમી ગતિનો ગ્રહ માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર તે લગભગ 2.5 વર્ષ સુધી એક રાશિમાં રહે છે. આવી સ્થિતિમાં એક રાશિમાં પાછા ફરવામાં લગભગ 30 વર્ષ લાગે છે. શનિના રાશિ પરિવર્તનની અસર દરેક રાશિના લોકોના જીવનમાં લાંબા સમય સુધી રહે છે. આ સમયે શનિ તેની મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિમાં સ્થિત છે, જેને કારણે સસ નામનો રાજયોગ બની રહ્યો છે. તે પંચમહાપુરુષ યોગમાંનો એક ગણાય છે. આવી સ્થિતિમાં આ રાજયોગ વર્ષ 2025 સુધી રહેશે, જ્યારે શનિ કુંભ રાશિમાંથી મીન રાશિમાં જશે. આવી સ્થિતિમાં કેટલીક રાશિના લોકોનું ભાગ્ય ચમકી શકે છે. ચાલો જાણીએ કે શનિ દ્વારા ષષ્ઠ રાજયોગ બનવાથી કઈ રાશિના જાતકોને ભારે લાભ થઈ શકે છે. પહેલી ભાગ્યશાળી રાશિ છે વૃષભ રાશિ. આ રાશિમાં શનિ 10મા ભાવમાં સ્થિત છે. આવી સ્થિતિમાં આ ઘરમાં આ રાજયોગ રચાઈ રહ્યો છે. આ સ્થિતિમાં આ રાશિના લોકોનું સમાજમાં માન સન્માન વધશે. અચાનક આર્થિક લાભ થવાની પણ શક્યતાઓ છે. મિલકત, વાહન વગેરે ખરીદવાનું તમારું સપનું પૂરું થઈ શકે છે. ઘણા સમયથી પેન્ડિંગ રહેલી ઘણી ઈચ્છાઓ પૂરી થઈ શકે છે. કરિયરના ક્ષેત્રમાં પણ ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાના છે. આવી સ્થિતિમાં તમારા ભવિષ્ય પર સકારાત્મક અસર પડી શકે છે. તમારો આત્મવિશ્વાસ અને હિંમત વધશે. તેની સાથે આવકના સ્ત્રોત પણ વધશે, જેને કારણે આર્થિક સ્થિતિ પણ સારી રહેશે. બીજી ભાગ્યશાળી રાશિ છે મિથુન રાશિ. આ રાશિના જાતકોને સસ રાજયોગની રચનાથી ઘણો ફાયદો મળી શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. દરેક ક્ષેત્રમાં સફળતા મળવાની સંભાવના છે. આ સાથે તમે આધ્યાત્મિકતા તરફ વધુ ઝુકાવ કરી શકો છો. આવી સ્થિતિમાં તમે મિત્રો અને પરિવાર સાથે કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ પણ લઈ શકો છો અથવા કોઈ પણ ધાર્મિક સ્થાન પર જઈ શકો છો. તમને તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર પણ મળી શકે છે. તેના ભવિષ્યને લઈને તમારું ટેન્શન ઓછું થશે. કરિયર ક્ષેત્રની વાત કરીએ તો નોકરીની ઘણી નવી તકો મળી શકે છે. પ્રમોશન સાથે વધારો જોવા મળી શકે છે. વેપારમાં પણ તમને ઘણો ફાયદો થઈ શકે છે. તમે શેર માર્કેટ, સ્ટોક વગેરે દ્વારા ઘણા પૈસા કમાઈ શકો છો. આનાથી તમે ભવિષ્ય માટે બચત કરવામાં પણ સફળ રહી શકો છો. આ સમયે તમારું સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. ત્રીજી ભાગ્યશાળી રાશિ છે કન્યા રાશિ. આ રાશિમાં શનિ 6ઠ્ઠા ભાવમાં સસ રાજયોગ બનાવી રહ્યો છે, તેથી તે આ રાશિના લોકો માટે પણ અનુકૂળ સાબિત થઈ શકે છે. હવે તમે તમારા પ્રયત્નોમાં સફળ થઈ શકો છો. આની મદદથી તમે અનેક પડકારોને પાર કરવામાં સફળ રહી શકો છો. તમને તમારી કારકિર્દીમાં તમારા ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે. આ કારણે તમને પ્રમોશન અને પગાર વધારાની સાથે કેટલીક મોટી જવાબદારીઓ પણ આપવામાં આવી શકે છે. જો તમે તમારી નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો આ સમયગાળા દરમિયાન આમ કરવું ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સાથે તમને ઉચ્ચ અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ મળશે, જેને કારણે તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ થઈ શકો છો. ચોથી ભાગ્યશાળી રાશિ છે તુલા રાશિ. શનિ તુલા રાશિના 5મા ઘરમાં રહેશે. આવી સ્થિતિમાં તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે અને તમને પ્રમોશનના કામમાં સફળતા મળશે. આ રાશિના જે લોકો નોકરી બદલવાનું વિચારી રહ્યા છે તેમને પણ તેમના પ્રયત્નોમાં સફળતા મળશે. આ સમયગાળા દરમિયાન તમારી નોકરીમાં પરિવર્તનની પણ સંભાવના છે. આવકની દ્રષ્ટિએ પણ આ સમય સારો રહેશે. વિદ્યાર્થીઓ માટે આ સમય સારો રહેશે. આ સમયગાળા દરમિયાન તમે મોટી સફળતા પ્રાપ્ત કરવામાં સફળ થશો. પાંચમી ભાગ્યશાળી રાશિ છે ધન રાશિ.
શનિ આ રાશિના ત્રીજા ઘરમાં સ્થિત છે. આવી સ્થિતિમાં આ રાશિના લોકોના જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓનો અંત પણ આવી શકે છે. તમારા જીવનમાં ઘણા પડકારો આવી શકે છે, પરંતુ તમે તેને સરળતાથી પાર કરી શકો છો. કાર્યસ્થળમાં ચાલી રહેલી સમસ્યાઓનો પણ હવે અંત આવી શકે છે. આર્થિક સ્થિતિ સારી રહેશે. તમને દેવામાંથી રાહત મળી શકે છે. તેની સાથે લાંબા સમયથી ચાલતી સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ દૂર કરી શકાય છે. છઠ્ઠી ભાગ્યશાળી રાશિ છે મકર રાશિ. મકર રાશિના લોકોની કુંડળીના બીજા ઘરમાં શનિ રહેશે. તમને તમારી મહેનતનું પૂરું ફળ મળવાનું છે. સંઘર્ષ પછી મળેલી સફળતાથી તમારું મન ખૂબ પ્રસન્ન રહેશે. જો તમે વિદેશ જવાનું વિચારી રહ્યા છો તો વિદેશ પ્રવાસના તમારા પ્રયાસો સફળ થશે. તેમજ આ સમયગાળા દરમિયાન તમારી શુભ પ્રવૃત્તિઓનો સમન્વય થશે. લાંબા સમયથી અટકેલા કોઈપણ શુભ કાર્ય આજે પૂર્ણ થવા જઈ રહ્યા છે. સાતમી ભાગ્યશાળી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના ઉદ્યોગ ગૃહમાં શનિદેવ બિરાજમાન છે. આવી સ્થિતિમાં આ ઘરમાં સસ રાજયોગ રચાઈ રહ્યો છે. તેથી આ રાશિના લોકો માટે પણ આ રાજયોગ ફાયદાકારક સાબિત થઈ શકે છે. લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થવાની સંભાવના છે. તમારો આત્મવિશ્વાસ અને હિંમત વધશે, જેને કારણે તમે તમારા કાર્યમાં સફળતા મેળવી શકશો. પરિવાર સાથે ચાલી રહેલી સમસ્યાઓ હવે સમાપ્ત થઈ શકે છે. ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાની ઈચ્છા પૂરી થઈ શકે છે. આવી સ્થિતિમાં તમને ભવિષ્યમાં સારો ઉછાળો મળી શકે છે. આ રાજયોગ નોકરી કરતા લોકો માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમારા કામની પ્રશંસા થઈ શકે છે. જીવનમાં સુખ આવી શકે છે. તમને સારા બોનસની સાથે પ્રમોશનની તકો પણ મળી રહી છે. તમારી અંદર ઘણા સર્જનાત્મક ફેરફારો જોવા મળી શકે છે. તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. મિત્રો, આશા રાખીએ છીએ કે રાશિફળ તમને ગમ્યું હશે. વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.